ભાઈ માથામાં નાખતા ની તગારું જોજો ભાઈ. કેમ છો? મજામાં? જય માતાજી. ચાલો બધા થોડાક હવે કામે લાગીએ. ગપ્પો કોણ છે? આઈજા ગપ્પા. એક મિનિટ જોણ ભાઈ, આ થોડા ટેબલ લેવલ લેવો પડશે. ડાંગરવા ગામમાં આવ્યો છે ને ડાંગરવા ગામમાં તમે જુઓ આ બધા જ લોકો ડાંગરવા ગામના છે. તમે મારી આગળ જોશો કે જેટલા ઊભા છે જેટલા જોશો બધા ડાંગરભાઈ બધા ડાંગરવાના છો એટલે બધા ખાસ આજે આવ્યા છે અમારો જુસ્સો વધારવા માટે ને પાછા એ બધા પણ એટલી જ મહેનત કરી રહ્યા છે અમારી સાથે. અમારા જે દિનેશભાઈ છે કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા પણ એમનું ઘર એઝ સુન એઝ પોસિબલ બની જશે જલ્દી. ભાઈ હવે નહીં એમના ઘરની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને મસ્ત એમનું ઘર બની રહ્યું છે. શરૂઆત છે, આજે પહેલો દિવસ છે, સવારથી કામ ચાલુ છે, રાતે પણ કામ કરશું જેટલા વાગ્યા સુધી થાય ત્યાં સુધી. ઠંડી છે વધારે. હેડો આ પ્લેન લેવલનું કામ થઈ ગયું છે. એક પથ્થર બાકી છે ખાલી અને આપણે બધા પાવડા લઈને આની અંદર આખું પુરાણ કરી નાખીએ. હા તો શું થયું? પ્લેન લેવલનું કામ અહીંયા સુધીમાં પૂરું થયું છે. હવે પાછળ અમે જશું, ટોયલેટ બાથરૂમનું જે કામ ચાલુ છે એ પતાવશું. પણ પહેલા અત્યારે હવે માલ નખાવી લઈએ અને પછી પાછળ જશું આપણે ટોયલેટ બાથરૂમના કામમાં. તારા પગ પાસે દાદા લઈ લે તો દાદા જોજે ભાઈ કીડો હતો. આ ગયા એ ફાવડા. હાલો ભાઈ ચાલુ કરો. 2-4 લોકોની ટીમ ખાલી આમાં લાગી જાઓ. ભાઈ હવે આપણે આવી ગયા છીએ ટોયલેટ અને બાથરૂમમાં. એટલે આ ટોયલેટ બાથરૂમ બને છે. અંદરથી અમે ટોયલેટ અને બાથરૂમ લીધું છે એટલે અંદરથી આ ટોયલેટ અને બાથરૂમ છે. આગળ ઓસરી છે, ઓસરીનું કામ આપણે પૂરું કર્યું છે. હવે સીધા લાગીએ છીએ આપણે ટોયલેટ અને બાથરૂમના કામમાં. ઓલામાં થાપી લઈ દો ભાઈ. હોય 4 લોકો એક લાઈનમાં રહ્યો તો મેળ જ નહીં પડે. તું એક આ લાઈન લઈ લે, નકર આપણે ટોળામાં રહ્યો તો આપણું કામ જ નહીં પતે. જોજો ભાઈ માથામાં નાખતા ની તગારું જોજો ભાઈ. ભાઈ આજે આમની ઘરેથી જમવાનું આવ્યું હતું, ટિફિન સરસ જમવાનું હતું. આપણા ઘરનું સ્ટ્રક્ચર કઈ રીતના બનવાનું છે, આ ટોયલેટ અને બાથરૂમ છે, આ જગ્યા પર કિચન છે, એ આપણે એક્ઝેક્ટ આ જગ્યા પર રાખવાનું છે. અહીંયા કિચન આવશે અને એની એક્ઝેક્ટ ઓપોઝિટમાં ટોયલેટ અને બાથરૂમ છે અને આ સાઈડ દરવાજો આવવાનો છે અને આ રૂમ છે અને બહાર ઓસરી છે. એટલે સ્ટ્રક્ચર આપણું આ રીતના તૈયાર થઈ રહ્યું છે. ભાઈ અમારા કરજીસણ ગામના માજી ઉપસરપંચ કે હા સોરી ભાઈ ડાંગરવા ગામના માજી ઉપસરપંચ છે અમારા ડાંગરવા ગામના. એટલે એમનો એવો આગ્રહ છે કે ગામની જે સરકારી સ્કૂલ છે એના બાળકોનો બહુ આગ્રહ છે કે હું ત્યાં જઈને એમને મળું. એટલે 2-3 દિવસ પછી એ સરકારી સ્કૂલની અંદર જઈને આ બાળકોની સાથે મનોરંજન કરવાના છે અને ખાસ તો લાલાભાઈ ડાન્સ કરવાના છે સ્કૂલની અંદર. હું કોમેડી કરે ડાન્સ નહીં. હાલો આપણે કઈ કામ બેઠા કેમ છે 5 મિનિટે બધાને આરામ મળે એટલે કેવા શાંતિથી ઊભા રહી જાય બધા. આરામ તો કરવો ભાઈ, રાત પડે માણસ હેરાન થાય, થાકી જાય. નહીં તો હું સવારે 8 વાગે અહીંયા આવ્યો, અહીંયા એનું કામ પતાવ્યું, પછી પાછો અમદાવાદ ગયો, અમદાવાદથી પાછો સીધો અહીંયા આવ્યો. રાતે 1:30 વાગ્યા 1-2 વાગ્યા સુધી કામ કરશું અને ભાઈ 2 વાગે સીધા નારદીપુર જાશું મેગી ખાવા. જાણકારી એવી મળી છે કે ભાઈ નારદીપુર ગામમાં પ્રભુ શ્રી રામનું મંદિર બની રહ્યું છે એટલે આજે કાર્યક્રમ બહુ જોરદાર હશે. અમે દર વખતે ત્યાં સાઈ મેગીમાં મેગી ખાવા જઈએ રાતે 1:30-2 વાગે, પણ આજે કાર્યક્રમ ભવ્ય છે એટલે આવી ગયા છે. કદાચ દુકાન બંધ હશે એટલે ત્યાંથી સીધા અમે અમારા લાગણંદમાં સંજયભાઈ છે એને ફોન કરીએ કે ભાઈ મેગીની વ્યવસ્થા કરી રાખો. આમ તો મેગી અમે મોસ્ટલી ખાતા નથી, ઘરનું જ ખાઈએ, પણ રાતે જયારે ઉજાગરા હોય ને ત્યારે આવું બધું ટીમ વાળાને વધારે ભાવે એટલે એની હારે હું ખાઈ લઉં છું. સંજયભાઈ ક્યાં હુઈ ગયા હતા કે હું? ના નારદીપુરમાં મેગી ખાવાની ઈચ્છા હતી પણ ત્યાં મળી નહીં મેગી. આજે કોઈ પેલું ભગવાન રામનું મંદિર બને છે ને, હા તે બહુ મોટો મહોત્સવ છે તો અમે તો હા તો પછી હું રાતે ત્યાં આવું હોય ને તો લાગણ જ આવે 1-1:30 વાગે. તમને ઊંઘ નહીં આવે ને? હા તમે મેગીની વ્યવસ્થા કરી રાખો, તૈયારી કરી રાખો. હું આવું તમને 1:30 વાગે ઉઠાડું. ચા લેવા છે, ચા હું પીતો નથી પણ અમારી ટીમ ચા પીશે. આ લોકો ચા પીઓ તો આપણે થોડુંક આમ કામ પતાવી. ભાઈ એક બીજી મહત્વની વાત કરું કે ભાઈ દિલીપભાઈ ખાસ ઇટલીથી આવ્યા છે અને છેલ્લા 12 દિવસથી રાત દિવસ દોડે છે. ઇટલીથી ઘણીવાર આપણે મોસ્ટલી બહારથી આવતા હોઈએ તો આપણે આપણા જે સોશિયલ વર્ક છે એમાં જ બિઝી હોઈએ છીએ એટલે એમાં કંઈ ખોટું નથી, પણ મજૂરી કરે છે અમારી, એટલી મહેનત કરી રહ્યા છે. એટલે અમારા કોમેડી વિડીયો જોવે છે, અમારા વ્લોગના વિડીયો પણ જોવે છે. થેન્ક યુ ખદુભાઈ, તમે મારું ડાયરેક્શન કરાવ્યું બદલ આભાર તમારો. પણ સતત કામ ચાલુ છે અને દિનેશભાઈની સેવા પણ અવિરતપણે ચાલુ જ છે. વારો નહીં આવે, નહીં આવે. નળી ટૂંકી પડી બોલો.
ભાઈ સવારે જ કરશું તો હવે રહેવા દો ભાઈ. પ્લેન લેવલનું કામ અમારું પૂરું થઈ ગયું છે અત્યાર સુધીમાં. ઓલમોસ્ટ ઘણું કામ અમારું થયું છે. પ્લેનનું કામ થઈ ગયું છે ને પાછળ જે ટોયલેટ બાથરૂમનું કામ ચાલે ભાઈ થોડાક લોકો ન્યા જાઓ પાછળ. એટલે અમારું કામ પૂરું થઈ ગયું છે અત્યાર સુધીમાં. એટલે મોઢું ધોઈ લઈએ. અહીંયાથી સીધા જઈએ છીએ હવે આપણે લાગણજ. ચાલો જય માતાજી. ઓકે હાલો આ ભૂરાનો લઈ લે. ભૂરા આવી જાય પેલા. કાલે સવારમાં મળીએ. જય માતાજી. ભાઈ સંજયભાઈના પેટ્રોલ પંપે આવી ગયા છીએ. અમારા લીધે થાક્યા છે બિચારા. હોવાનો ટાઈમ હતો એમનો. રાતે 12:30 પોતે અમારા માટે અવેલેબલ છે. ઓહો એમની છોકરી અહીંયા સંજયભાઈની ભત્રીજી. જય માતાજી સંજયભાઈ. જય માતા જય માતા જય જય. અમારી ખાસ એ તો રેડી તો હોય. ભાઈ તારે હોવું નથી? ના. કેમ? તમે આવવાના હતા. ઓહો ભાઈ રાતના 12:30 ઉઠે અને જાગે છે અમારા માટે. કે ભાઈ ઊંઘ નથી આવતી તને? ના. કેમ? હું શું કામ આવ્યો અહીંયા ખબર છે? ઓવા શું કામ? મેગી ખાવા. આહાહાહા. આવો. આપણો વિડીયો તો કેટલા જણોએ જોયો. મન તો કેટલા જણોએ કીધું. શું કીધું? તાજ્યા ખજૂરભાઈ આવ્યા હતા. ઓવા મેં કીધું મારા ભાઈબંધી એટલે આવી. હા ક્રીનાનો બર્થડે હતો ત્યારે હું આની ઘરે ગયો તો ખાસ એને સરપ્રાઈઝ આપી હતી મેં. ઓવા આપણે ન્યા ક્યાં જાય છે? અય ચોલો ન્યા કરતા અહીંયા કરો. ન્યા અંધારું છે એમ. ન્યા લાઈટ નહીં આવે. અહીંયા શું વાંધો પણ? અરે બ્લાસ્ટ થઈ જાય. અરે હા હા. મેં કીધું આપણે આયા ચૂલો કરી. આ લોકો આમ અંદર ખોપચામાં જતા હતા. પછી મને લાઈટ થઈ કે આ તો પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપ પર ચૂલો થોડો કરાય. ભડકા થાય ભડકા. હા કાંદાવાળી મેગી તમારી બધાની બટરમાં બનાવો. મારી તો હું સાદી બનાવી. ભાઈ મેગી બનવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ તો અમારો મેગીનો કાર્યક્રમ છે અમારા. મન તો તમે કાંદા ટમેટા નાખ્યા એટલે મન નહીં ભાવ્યો. એટલે આ કાંદા ટમેટા હા કાંદા ટમેટા વાળે તમે બધા ખાઈ લેજો. હું મસ્ત બનાવે ખાલી એકદમ ખાલી. મને મેગી સિમ્પલ હોય ને વધારે ભાવે. ભાભીએ વિડીયો મૂકે તો હું જ્યારે આવું એટલે આ ભાભી 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 જ કરતી હોય. હવે ભાભીને લઈને આવો. અરે પણ ભાભી નહીં બીજું બોલ કાંઈક. કોણ છે? બંપુ માટે અહીંનો માસ્ટર તો ઓનો. બંપુ ભાઈ અમારા બંપુભાઈ માસ્ટર છે એવું કહે છે સંજયભાઈ. ભાઈ આપણું આવી ગયું બસ. આ બે હું પછી બનાવ્યા બની જાય પછી. મેગી ખાઈને હવે સૂઈ જઈશું કેમ કે કાલે સવારે પાછું ડાંગરવા ગામની અંદર 7 વાગે કામ પર જવાનું છે એટલે સીધા જઈએ છે ઘરે. આજ માટે આટલું જ છે. કિના કહી દે જય માતાજી. જય માતાજી. અમારો બ્લોગ જોજો. જય માતાજી.